अपना सर्व जीवनी से भिन्न अनुभव करे। देखो, सर्व जीव थी जुदो अनुभव करे तो आपको भी आत्मा कहिए। जब आपको सर्व से न्यारा अनुभव करी आप पर नीचे लगाइए, तब ऐसे जो आप अनादि अनंत भगवान आत्मा अनादि अनंत है, अविनाशी है, सर्व अन्य द्रव्य भिन्न है, बधा अंधेरा पदार्थी भगवान आत्मा तद्दन जुदो है। एक सामान्य विशेष अनंत धर्म द्रव्य प्रियात्म जीवनाમાં શુદ્ધ વસ્તુ બે ભેગું છે નો। એક સામાન વિશેષ રૂપ બધું ભેગું છે। અનંત ધર્માત્મક દ્રવ્યને પર્યાય સ્વરૂપ જીવનામાં શુદ્ધ વસ્તુ છે। આને પણ નિશ્ચય કહેવામાં એવું પર્યાય સહિત ને સામાન બધાને નિશ્ચય કહેવામાં સ્વાશ્રિત નહીં, સ્વાશ્રિત દ્રવ્યને પર્યાય તેને પણ નિશ્ચય કહેવામાં આવે છે। આ તો કઈ રીતે વાંચવું એની શૈલી મૂકી દીધી, સમજાણું કાંઈ? तो कैसा है? शोध दर्शन ज्ञानमयी चेतना स्वरूप असाधारण धर्म को लिए अनंत शक्ति का धारक है। भगवान आत्मा अनंत चेतना शक्ति समझाणु काय? જેની એક સમયની પર્યાયમાં ચેતના શક્તિ અને ચેતનાનું કરનાર ચેતનનું એનું જ્ઞાન આવી જાય ને એવા અનંત ત્રણકાળના દ્રવ્યોનું જ્ઞાન આવે, છતાં એ ચૈતન શક્તિથી એ પર્યાય તો ભિન્ન નહીં, એક સમયની અવસ્થા છે। સમજાણું કાંઈ? ચૈતન શક્તિનો ગાંઠડો હોય તો એટલો છે। સમજાણું કાંઈ? વસ્તુ છે ને, અસ્થિ છે ને, એનો સ્વભાવ છે ને, અને સ્વભાવ છે તે એક ચૈતનની ગાંઠ એ આત્માનો સ્વભાવ છે। એમાં રાગે ના આવે, એક સમયની પર્યાય ના આવે, શિગાવ ચૈતનની ગાંઠ। સમજાણું કાંઈ? तो शक्ति को समूह द्रव्य द्रव्य की बात करवी है ना यहाँ। एक समय ज्ञाननी पर्याय एमा शू जाणवामां न आवे। खरेखर तो एक समय पर्याय में द्रव्य जाणवामां आवे, गुण जाणवामां आवे, पोते पर्याय पर्याय ने जाणे अने लोकालोक पण एक समय पर्याय में जणाई जाए। એવી પરિપૂર્ણ એક જ સમયનો અંશ જે છે એ સામાન્ય નહીં। સમજાણું કાંઈ? એવા અનંતી પર્યાય સામાન્ય રૂપે એનું ગુણરૂપ જે વસ્તુ છે અને ગુણનું જે અનંત ગુણનું એકરૂપ વસ્તુ છે એને અહીંયા દ્રવ્ય કહેવામાં આવે છે। સમજાણું કાંઈ? वस्तु वस्तु द्रव्य भगवान आत्मा ये है कि सामान्य एने की एम के ना शक्तिना समूह रूप द्रव्य एम क्यों ने विशेष बात पछी करते हैं। अरे भगवान के केवड़ो है कि जेनी एक समयनी पर्याय है एमा परिपूर्णता बधु आई जाए, कोई बाकी रहतु जाने एक समय नो पर्याय जाने आखी चीज हो जगतनी, छता के छे कि एवड़ो द्रव्य नथी। समझाणुं कांई? द्रव्य तो चैतन्यनी गांठ आखो कीधो ने, आनंद ज्ञान दर्शन सुख चेतना अनंत शक्ति नो समूह एम जेवुं छे ने। गुण जे छे शक्ति एवी अनंत शक्ति नो समूह गुण है, द्रव्य है।
થાય એને. એટલું એનું સામર્થ્ય છે. એની એક પર્યાયમાં અનંતા કેવળીઓ જણાય તો પણ તે ચૈતન્ય શક્તિનો સમૂહ ચીજ નહીં. સમજાણું કાંઈ એક સમયની પર્યાયને ગૌણ કરી અને આખો ભગવાન એવી અનંતી પર્યાયનું સામર્થ્ય વાળો એક ગુણ, એવા અનંતી એક શ્રદ્ધાની એક સમયની પર્યાય જે પૂરણને સર્જે છે, દ્રવ્યને ગુણને બધાને સર્જે છે, પણ એ સર્જે છે એવી એક સમયની જે પર્યાય એ પણ દ્રઢ નહીં. એ છે એવી અનંતી પર્યાયોની પરિપૂર્ણ શ્રદ્ધા, પરિપૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણ ચિત્તા, પરિપૂર્ણ આનંદ વગેરે વગેરે. પણ એ બધો પર્યાય એ દ્રવ્ય નહીં. હે સમજાણું કાંઈ? દ્રવ્ય તો અનંત ચૈતન્ય શક્તિનો સમૂહ તે દ્રવ્ય કહીએ.